સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પાછલા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજે મંગળવારની સાંજના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા બિલીમોરા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. તો આવનાર 16 તારીખના રોજ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. બિલીમોરા નગરપાલિકામાં પાછલા ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું, ત્યારે બિલીમોરાના શહેરીજનો તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ચૂંટણીની રાહ જોઈને બેઠા હતા. તે સમય હવે આવી ચૂક્યો છે અને આજે બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી 1 તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તો 4 તારીખના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાની જાહેરાત થઈ છે. સાથે આગામી 16 ફેબ્રુઆરીના રોજ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સક્રિય થઈ ચૂક્યા છે અને બંને પાર્ટીએ ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને લઈને લોકો સમક્ષ મત માંગવા જશે, તો બીજી તરફ કોંગ્રેસ બિલીમોરા નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપના શાસકો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે લોકોની વચ્ચે મત માંગવા જનાર છે. ત્યારે આવનાર ચૂંટણીમાં બિલીમોરા નગરપાલિકામાં કોનું શાસન આવશે અને બિલીમોરા શહેરના લોકો સત્તાનો તાજ કોના શિરે મૂકશે, એ તો આવનાર સમય જ બતાવશે. નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. 1 તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, 4થીએ ફોર્મ ખેંચવાનો છે અને 16 તારીખે મતદાન થવાનું છે અને 18 તારીખે રિઝલ્ટ છે. બિલીમોરા નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. છેલ્લા 1.5 વર્ષથી લગભગ 2 વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. નગરપાલિકા વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અનેક વિકાસના કામો થયા છે. અનેક લોકોપયોગી જે કોઈ કામો કરવા યોગ્ય હતા એ બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. આ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું. નગરપાલિકામાં અત્યારે લગભગ પૂર્ણતાને આરે આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે ખૂબ જ મોટું કોમ્પ્લેક્સ, આખા જિલ્લાના અંદર આ પ્રકારનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે. કદાચ 1-8 મહિનાની અંદર સંપૂર્ણ કામ પણ થઈ જશે. એ જ રીતે અમારું જ્યુબિલી તળાવ પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે, એનું કામ પણ પૂર્ણતાને આરે છે. સોમનાથ તળાવનું પણ ડેવલપમેન્ટ થયું છે, એ પણ લગભગ પૂર્ણતાને આરે છે. આવા જે વિકાસના કામો નગરપાલિકાના અંદર થયા છે એ તમામ કામોને લઈને અમે લોકો પાસે જઈશું. હાલમાં બિલીમોરા નગરપાલિકાનું ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ છે અને લાસ્ટ ટર્મથી બીજેપી બેઠી છે નગરપાલિકામાં. તે તમે જોઈ રહ્યા છો કેટલું ભ્રષ્ટાચાર બિલીમોરામાં થાય છે અને મારા મુજબ બિલીમોરા નગરપાલિકા ગુજરાતની ભ્રષ્ટ નગરપાલિકા છે. અને મુદ્દાઓ તમે જોઈ શકો છો ભ્રષ્ટાચારના. રસ્તાઓ કેવા ખરાબ છે, ગટરના મુદ્દાઓ જુઓ, ગટર ચાલુ છે, ઢાંકણ નથી ગટરના, કોમન પ્લોટ્સ સોસાયટીના લઈ લીધા છે ગેરકાયદેસર રીતે. તો પ્રજા આ વખતે ગાંઠ બાંધી દીધી છે બિલીમોરાની પ્રજાએ કે ભાજપને ઉખાડીને ફેંકી દેશે આ વખતે. અને આવા જ લોકલ મુદ્દાઓ લઈ અમે બિલીમોરાની પ્રજા પાસે જશું વોટ માગવા માટે. અમને આશા છે કે બિલીમોરાની પ્રજા અમને સાથ આપશે.